મિત્રો હવે મારો ઓફિસ ટાઈમ પૂરો થયો છે એટલે હું મોતીબાગના રસ્તેથી જાઉં છું ઘરે મારા. આ મોતીબાગનો રસ્તો છે, સદરાબાગથી મોતીબાગ. આ મોતીબાગ. કેમ છો મિત્રો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે અમારા રુદ્રભાઈ છે ને એ આજ મૂડમાં હતા નહીં એટલે આજે અહીંયા કંઈ કર્યું નથી. હું આજે આવ્યો ત્યાં ખબર પડી કે આજે વ્લોગ મુકાય એમ નથી, કારણ કે અમારા રુદ્રભાઈ છે ને આ ઇન્ટ્રો એનો જ હોય, કારણ કે એ સરસ બનાવે. પણ હવે અમારે ફરજિયાત થાય ત્યારે અમારે આવવું પડે મેદાનમાં, બીજું કાંઈ હોય નહીં. આ મારા પપ્પા જો એની મોજ કેમ છે, બેઠા ને આનંદમાં. હાલ ભાઈ શું છે તારે કરવાનું છે કે હવે? તો શેની મજા નથી? તાવ આવે તો તને મોબાઈલમાં તો કઈ વાંધો નથી. હે સીધ જાઓ. આ શું આવ્યું નવું? જો મિત્રો કંઈક નવું લીધું છે આજ મારે ઘરે. હું 5 વાગે આવ્યો ઓફિસ, તઈ ખબર પડી શું છે. હા હા, પૈસા દઈને લીધા કે? અચ્છા, તારા માથાના વાળ વેચીને. જો મિત્રો આ વાળ વેચીને આવું વાસણ મળે બી છે, એ આજે ખબર પડી. આ 2 તગારા છે સ્ટીલના. કેટલા વાળ હતા તારા? અમારા ઘરના વાળ બહુ ઉતરે છે ને એટલે આવું વસ્તુ આવું મળતું રહે છે. આ વસ્તુ નવી એવી છે, સરસ છે. શું છે ભાઈ? હાલ આપણે આમ જતા આવીએ તો. કા રાખડી આવી ગઈ. આ રુદ્ર જો અત્યારે કેવો લાઇટકો થાય છે, બાકી તો હે ને ના કે ને તો ચાલુ થઈ જાય, પણ અત્યારે એને એમ જ છે કે હું કરું તો જ થાય. આ નથી ઓલો ગોર બાપા આવીને દેતા ઈ રાખડી. તો અત્યારે બહાર જવાનું થયું છે ને એટલે તમારો ભાઈ મૂડમાં આવી ગયો છે. જો 1 નંબર મૂડમાં આવી ગયો છે અને હવે જવાનું છે ગામમાં તો નહીં, રખડવા. આ ખોટી વાત છે મિત્રો. અત્યારથી લાયસન્સ વિના અત્યારે છોકરાને આપી દેવું યોગ્ય નથી. નહીં હેઠો ઉતરી જા. ના નીચે કાઢવાની નહીં. હેઠો ઉતરી જા. એ ખોટું છે, નિયમ વિરુદ્ધ નહીં. ગાડી નથી કાઢવા દેતા. કાઢતો તો ગાડી, હું કઈ લઈ નતો જાતો. તો ગાઈઝ હવે અત્યારે અમે આવી ગયા છીએ રખડવા. જંગલ સાઈડ છીએ. આમ તો હાઈવે જ છે પણ આજુબાજુ જોઈએ તો જંગલ છે, નેચરલ એ બધી. હવે જો પાછી વાળી છીએ ગાડી. આ જો તમને જંગલ દેખાડ દઉં. આખું જંગલ છે. અહીંયા ગૌશાળા બી છે શાયદ. હા ગૌશાળા છે. મસ્ત જંગલે વાતાવરણ આવતા કરીએ. 1 નંબર. ગાડી લઈને આવ્યા છીએ હવે. મજા જ આવે છે, ઠંડો પવન આવે છે. ખીચમાં હતો પણ હવે માની ગયો એટલે એને હું લેતા આવ્યો છું કે હાલ ભાઈ આમ જતા આવીએ. એટલે પાછો એનો બ્લોગ ચાલુ કરવાનું કહી દીધું છે, એટલે હવે એન્ડ બી એ જ કરશે. તો અત્યારે હવે ઘેરે આવતા રહ્યા છીએ. મમ્મી અહીંયા ઊભા છે. મમ્મી દાદા રસ્તામાં ભેગા થયા હતા. ના ઈ નહોતો ત્યાં. જો પપ્પા ગાડી અંદર લે હે આગળ. એ ખબર નહીં ક્યાં હે, મને નથી ખબર ક્યાં. અમે ગયા હતા ત્યાં ક્યાં હતો નહીં. આંગણવાડી નહોતા રમતા નહીં, ક્યાં ત્યાં કોઈ હતું જ નહીં. જો પપ્પા ગાડી અંદર લે હે. આવ્યા હો ભાઈ. હાલો ગાડી અંદર લેવાઈ ગયા. તો હવે મને લાગી ભૂખ રખડીને આવીને. મમ્મી ખાવાનું
કંઈક વહી સારું ઈ દ્યો. પપ્પા નહીં ખાવું ખાવું ને પપ્પા ભૂખ લાગી ને ખાવું તો ન હોય તો થાય ને કા ના હોય ઘર નથી એવું હે છે મમ્મી તો હું હે દ્યો હાલો એરિયા પે લઈ લેને આઈને ડાળિયા પડ્યા લાગી છે તો હવે ખાવા તો પડશે જ. આમાં હે હવે ડાળિયા હપ આમાં હે ડાળિયા હપ આમાં એક નંબર ડાયરિયા છે ડાયરિયા. કેવી ચાલુ કરે ને અરે આ મસ્ત ડલા ઓલા હે કેસો વાળા કેવા હે ડાળિયા? દારિયા મસ્ત છે હાલો દારિયા ખાવા તો અત્યારે હવે 6:30 થયા હે તમને દેખાતું રહેશે અને ટીવીનો અવાજ પહેલા તો ધીરો કરી નાખું. રેડી હાલો પપ્પા મમ્મી સીધ ગયા. ઉપર ગઈ લગભગ હાલો તો આપણે ઉપર જઈએ. હુયા ઓય લાગ્યું. અહીંયા શું છે ભાઈ? આ હું ચપ્પલ પહેર્યા વગરનો આવ્યો છું અને અહીંયા આગળ કેસરી કેસરી પડ્યું છે. ઓહો આ તો ભરવેડું છે. હાલો ભાઈ તો હવે આપણે રિસ્ક ના લેવાય પણ તો બી ચાલીએ. ઓહે પેલા વ્લોગમાં આવ્યો તો હું અહીંયા ઉપર પછીનો આવ્યો નહોતો. આજે આવ્યો છું. જો મમ્મી અહીંયા રહ્યા. શું કરો છો મમ્મી? કપડા લઉં છું કપડાં લેવા આવ્યા છે મમ્મી. અને હું આવ્યો છું કેટલા દી પછી અહીંયા અને આમ જો મેળી તેથી હું આવ્યો તો તેથી મેળી એટલી બધી સાફ નહોતી. અત્યારે બહુ સાફ છે અને વાદળા જેવો ધાબળા જેવું છે. અત્યારે વરસાદ અંધારો છે હાડો આવે હગ્યા આમ ગિરનાર બાજુ વહરસ અને આ જો બાજુવાળાનો પ્લાસ્ટર ચાલુ હતું. આપણે જો આવ્યા હતા તેથી અહીંયા ઓલા હતા બેમ્બુ લગાડેલા હતા અને અત્યારે એ હટાવી દીધા. અને જો આ ગિરનારમાં વહરતો છો ભાઈ. ગિરનાર દેખાય તો હે અત્યારે જબરો. જો ભાઈ મિત્રો તમે ખાલી જો કેટલો ખતરનાક હે ભાઈ. અહીંથી મસ્ત સૂરજ દાદા દેખાય છે અને હવે પાછળ એ દેખાડી આવે તમને. પાછળ હું હે પાછળ તેથી ક્રિકેટ રમતા હતા પણ અત્યારે આજે રમતું હે નહીં કોઈ ક્રિકેટ. તો જો તમે ખાલી કુદરતી વાતાવરણ જો કેટલું મસ્ત કુદરતી હે. અહીંયા બધી પવન મસ્ત આવે છે અને અહીંયા પ્લાસ્ટર થઈ ગયું છે અને ગિરનારી મસ્ત દેખાય છે. અને મમ્મી હવે આપણે નીચે જાઉં ને? હા તો હાલો. અને મિત્રો તમને એક હજી એક વસ્તુ દેખાડવી છે. હાથી મેં દેખાડી એ તો પગનો મુકાણો તે હારું કર્યો તો બિચારી મરી જાત બધી. કેટલી બધી હાથી દેખાડી. જો મિત્રો અહીંયા ગુલાબી બહુ મસ્ત મસ્ત જો ગુલાબ ઉગ્યા હે એક નંબર. કેટલા મસ્ત લાગે છે તમે જોવો ખાલી. અને હવે આવે એટલે બહુ એને મોડું થાય એટલે હવે આજના વ્લોગમાં બસ આટલું જ. મળું તમને કાલે નવા વ્લોગમાં. અને કાલે તો આપણે હમણાં ગયા હતા એ બાજુ પાછા હું એકલો જાય કાલે સાયકલ લઈને હવાના પોરમાં. તો મળું હવે તમને કાલે નવા વ્લોગમાં. બાય બાય ટેક કેર સબસ્ક્રાઈબ લાઈક શેર બાય બાય સી યુ ગુડ બાય.